નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલબેન પ્રજાપતિ શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળા ગોઝારિયા વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સૌ ઇંગ્લિશ ધોરણ 8 યુનિટ 4 સન ટૂર એની મેન એક્ટિવિટી જે એક્ટિવિટી છે એક્ટિવિટી નંબર 4. એક્ટિવિટી 4ની અંદર આપણને સોલાર એનર્જી વિશે આપેલું છે, જેનું અડધું ટ્રાન્સલેશન આપણે શીખી ગયા છીએ. હવે બાકીના ભાગનું એટલે કે શેષ ભાગનું જે ટ્રાન્સલેશન ભાષાંતર છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. મિત્રો, અગાઉ તમે સોલાર એનર્જી એક્ટિવિટી 4ની અંદર સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જાનો શું ઉપયોગ થાય એના વિશે શીખેલા છો. હવે એમાંથી કેવી રીતે સોલાર એનર્જી ઉત્પન્ન થાય છે, સૂર્યના કિરણોમાંથી એનો શું ઉપયોગ કરવામાં આવે છે, ભારત જેવા ગરમ પ્રદેશની અંદર વિજ્ઞાનીઓએ કેવા સંશોધનો દ્વારા એ આપણા જે શાપરૂપ હતો એ ગરમીને તેમણે આશીર્વાદમાં ફેરવ્યો છે. તો એના વિશે આપણે શીખતા જઈશું અને સમજતા જઈશું. તો આપણે એનું શબ્દશઃ ભાષાંતર સમજીશું. અહીંયા જુઓ મિત્રો, તમારી સ્ક્રીન ઉપર તમને ચિત્ર દેખાતું હશે. તો એ આપણા સોલર એનર્જીના ઉપયોગો છે. આપણે તેનું શબ્દશઃ ભાષાંતર પણ કરીએ અને ચિત્ર તરફ પણ એક નજર કરીએ કે આપણે કેવા સાધનોમાં એનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણે એનું શબ્દશઃ ભાષાંતર કરીશું. તમે તમારી પાસે તમારી ટેક્સ્ટબુક પણ હશે તો ટેક્સ્ટબુક પણ રાખી શકો છો કે જેથી તમને ઇઝીલી બધા વાક્યોનું સેન્ટેન્સીસનું ટ્રાન્સલેશન સમજ પડે. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ. સાયન્ટિસ્ટ એટલે વિજ્ઞાનીઓ, જનરેટેડ એટલે ઉત્પન્ન કરવું, એટલે ઉત્પન્ન કરી છે. ઇલેક્ટ્રિસિટી એટલે વીજળી. ફ્રોમ એટલે માંથી, સન રેઝ એટલે સૂર્યના કિરણો. તો અહીંયા આખા વાક્યનું ગુજરાતી થશે: વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોમાંથી વિદ્યુત અથવા તો વીજળી ઉત્પન્ન કરી છે. In fact, scientists believe that in a warm country like India, the sun can be a major source of energy. લાંબુ વાક્ય છે મિત્રો, તો એક શબ્દનું ભાષાંતર કરી અને પછી આખા વાક્યમાં એને જોડી દઈશું. ઇન ફેક્ટ એટલે હકીકતમાં, વાસ્તવમાં. સાયન્ટિસ્ટ બિલીવ એટલે માનવું. વિજ્ઞાનિકો માને છે, ધેટ એટલે કે વિજ્ઞાનીઓ માને છે કે ઇન અ વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા, ઇન્ડિયા એટલે ભારત જેવા ગરમ પ્રદેશમાં ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી. મેજર એટલે મુખ્ય, સોર્સ એટલે સ્ત્રોત, એનર્જી એટલે ઉર્જા, અને મેજર સોર્સ ઓફ એનર્જી એટલે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત. ધ સન કેન બી એટલે સૂર્ય બની શકે છે. તો આખા વાક્યનું ભાષાંતર જોઈશું. હકીકતમાં, વાસ્તવમાં વિજ્ઞાનીઓ માને છે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. During recent times, numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. During એટલે દરમિયાન, recent times એટલે છેલ્લા થોડા સમયમાં અથવા તાજેતરના સમયમાં, ન્યુમરસ એટલે વિવિધ પ્રકારના, એક્સપેરિમેન્ટ્સ એટલે પ્રયોગો, હેવ બીન કન્ડક્ટેડ, ટુ કન્ડક્ટ એટલે સંચાલિત કરવા, વિકસાવવા, બરાબર. તો અહીંયા અને હેવ બીન કન્ડક્ટેડ એટલે વિકસિત કરાયા છે, સંચાલિત કરાયા છે. ઇન ગુજરાતમાં, ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી. નેચરલ એટલે કુદરતી, નૈસર્ગિક, સોર્સ એટલે સ્ત્રોત, ટુ ટેપ એટલે વિકાસ કરવો, એવા અર્થમાં અહીંયા લઈશું આપણે. તો આખા વાક્યનું ગુજરાતી આ રીતે થશે: છેલ્લા થોડા સમય દરમિયાન, તાજેતરના સમયમાં, ઉર્જાના આ નૈસર્ગિક સ્ત્રોતને અથવા તો ઉર્જાના આ કુદરતી સ્ત્રોતને વિકસાવવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગો હાથ ધરાયા છે અથવા તો અનેક પ્રયોગોનો ઉપયોગ કરવામાં આવેલો છે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈશું. ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇઝ યુટિલાઇઝડ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. ધ હીટ એટલે ગરમી, ફ્રોમ ધ સન રેઝ એટલે સૂર્યના કિરણો. સૂર્યના કિરણોની ગરમી ઇઝ યુટિલાઇઝ એટલે ઉપયોગ કરવો, ટુ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવા,
ઇલેક્ટ્રિસિટી એટલે વીજળી. સૂર્યના કિરણોમાંથી મળતી આ ગરમી અથવા સૂર્યના કિરણોની આ ગરમીનો ઉપયોગ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે થાય છે અથવા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. એટલે મિત્રો તમને ખ્યાલ છે, આપણે જોઈએ છીએ અને આગળ એક પેરેગ્રાફમાં આવે છે કે સૂર્યના કિરણોમાંથી મળતી જે આ ગરમી છે, પ્રકાશ અને ગરમી બે ઉત્સર્જિત કરે છે સૂર્ય. આપણે એક્ટિવિટી 1, 2 અને 3 ભણ્યા, એમાં 3ની અંદર જે ઇન્ફોર્મેશન આપી હતી સન વિશે, એમાં સમજ્યા હતા કે સૂર્યની અંદરથી પુષ્કળ પ્રમાણમાં ગરમી અને પ્રકાશ ઉત્સર્જિત થાય છે. તો એ ગરમીના, સૂર્યના કિરણોની ગરમીનો ઉપયોગ એ અહીંયા વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે. નેક્સ્ટ સેન્ટેન્સ, પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલર કુકર્સ, સોલર હીટર્સ, સોલર બેટરીઝ એટસેટ્રા. અહીંયા ETC એનું ફૂલ ફોર્મ થાય એટસેટ્રા, જેનું ગુજરાતી અર્થ થાય છે વગેરે વગેરે. પીપલ એટલે લોકો. લોકોએ ઓલરેડી સ્ટાર્ટેડ શરૂ કરી દીધું છે, પહેલાંથી જ શરૂ કરી દીધું છે. મેકિંગ યુઝ ઉપયોગ કરવાનું. શાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે? ઓફ સોલાર કુકર્સ, સોલાર હીટર્સ, સોલાર બેટરીઝ એટસેટ્રા. એટલે કે સોલર કુકર, સોલર હીટર અને સોલર બેટરી વગેરે વગેરેનો. આખા વાક્યનું ગુજરાતી થશે મિત્રો, લોકોએ સોલર કુકર, સોલર હીટર અને સોલર બેટરી વગેરેનો ઉપયોગ કરવાનું પહેલાંથી જ શરૂ કરી દીધું છે. તો હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈશું. તમને ખ્યાલ આવી ગયો કે સૂર્યમાંથી મળતી જે ઉર્જા છે, એની ગરમી છે, એનો વીજળી ઉત્પન્ન કરવા માટે તથા અન્ય સાધનોમાં પણ ઉપયોગ થાય છે. તો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈશું આપણે. જો મિત્રો, અહીંયા તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય જ છે કે ચિત્રમાં સૂર્યનો ઉપયોગ કરતા સૂર્યના કિરણોનું જે ગરમી છે, એની ગરમીને એકત્રિત કરી અને જેનો ઉપયોગ કરવામાં આવે છે એવા સોલર હીટર, જે અત્યારે આપણે જોઈએ તો મોટાભાગના ઘર, હોસ્પિટલ અને હોટેલોની અંદર કે ફેક્ટરીની અંદર આપણને નાખેલા જોવા મળે છે. તો એનો અહીંયા પેરેગ્રાફમાં આપણે શબ્દશ શું આપેલું છે એનું ભાષાંતર જોઈશું. કારણ કે આ જે સોલર હીટર છે એ તો તમે બધાએ જોયેલા જ છે, એના ઉપયોગ વિશે પણ તમે જાણો જ છો. તો આપણે થોડું અંગ્રેજીમાં જોઈ લઈએ. હેવ યુ નોટિસ્ડ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ મલ્ટી સ્ટોરેડ બિલ્ડિંગ્સ, હોસ્પિટલ્સ, હોટેલ્સ, ફેક્ટરીઝ એન્ડ ઓફિસીસ. અહીંયા તમને પૂછવામાં આવે છે, શું પૂછવામાં આવ્યું છે? હેવ યુ નોટિસ્ડ. ટુ નોટિસ એટલે ધ્યાનમાં આપવું અથવા જોવું. હેવ યુ નોટિસ્ડ, શું તમે જોયું છે? શાઇનિંગ, ટુ શાઇન એટલે ચમકદાર, ચમકતી, પ્રકાશિત. શું તમે ચમકતી, ગ્લાસ લાઇક પ્લેટ્સ એટલે ચમકતી, કાચ જેવી ચમકતી પ્લેટો. પ્લેટોને અહીંયા પ્લેટ, ડીશો, તાસક કેવા અર્થમાં આપણે લઈ શકીએ. ઓન ધ ટોપ ઓફ મલ્ટી સ્ટોરેડ બિલ્ડિંગ. બિલ્ડિંગ એટલે ઇમારત અને મલ્ટી સ્ટોરેડ એટલે બહુમાળી ઇમારત. બહુમાળી ઇમારતોના, બહુમાળી ભવનોના ઉપર એટલે ઊંચા, એના છત ઉપર. હોસ્પિટલ્સ એટલે દવાખાનાના ઉપર, હોટેલ્સ એટલે હોટેલના ઉપર, ફેક્ટરીઝ એટલે કારખાનાઓના ઉપર, એન્ડ ઓફિસીસ એટલે કાર્યાલયોના ઉપર અથવા તો ઓફિસોના ઉપર. તો આખા વાક્યનું ભાષાંતર થશે, બહુમાળી મકાનો, બહુમાળી ભવનો, હોસ્પિટલ, હોટલ, કારખાના અને કાર્યાલયો વગેરે પર કાચ જેવી ચમકતી ડીશો શું તમારા ધ્યાનમાં આવી છે? શું તમે જોઈ છે? ધે આર સોલર હીટર્સ. એ બધી સોલર હીટર છે. તે બધા સોલર હીટર છે. મેં હાલ વાત કરી મિત્રો એ પ્રમાણે સોલર હીટર એ જે મકાન હોય એના છત ઉપર લગાવવામાં આવે છે. તમે બધા એનાથી માહિતગાર જ છો. ધીસ ડિવાઇસ કલેક્ટ્સ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન. ડિવાઇસ એટલે સાધન. ટુ કલેક્ટ એટલે એકત્ર કરવું, એકઠું કરવું. એનર્જી એટલે ઉર્જા. ફ્રોમ એટલે માંથી. રેઝ એટલે કિરણો. રેઝ ઓફ ધ સન એટલે સૂર્યના કિરણો. આ સાધન સૂર્યના કિરણોમાંથી ઉર્જા એકઠી કરે છે, એકત્ર કરે છે. બરાબર મિત્રો, સમજાયું વાક્ય? આ સાધન જે સોલાર હીટર છે તે સાધનની વાત છે. આ સાધન સૂર્યના કિરણોમાંથી ઉર્જાને સંગ્રહિત કરે છે, એકત્ર કરે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ.
ધીસ એનર્જી આ ઉર્જા કન્વર્ટ એટલે રૂપાંતરિત થવું, પરિવર્તન કરવું. આ ઉર્જાને ઇન્ટુ હીટ એટલે ગરમીમાં, આ ઉર્જાને ગરમીમાં રૂપાંતરિત કરાય છે અથવા તો ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે. હીટ એટલે ગરમી. ધ હીટ પ્રોડ્યુસ્ડ ફ્રોમ સોલર એનર્જી ઇઝ યુઝડ ટુ હીટ વોટર. હવે અહીંયા મિત્રો સમજો આખું વાક્ય. ધ હીટ પ્રોડ્યુસ્ડ ફ્રોમ સોલર એનર્જી, સૌર ઉર્જામાંથી ઉત્પન્ન કરાયેલી ગરમી, ઇઝ યુઝડ નો ઉપયોગ થાય છે અથવા ઉપયોગ કરવામાં આવે છે. ટુ હીટ વોટર, ટુ હીટ એટલે ગરમ કરવા માટે, વોટર એટલે પાણી. સૂર્યના કિરણોમાંથી અથવા તો સૂર્યના સૌર ઉર્જામાંથી ઉત્પન્ન કરાયેલી ગરમીનો ઉપયોગ પાણીને ગરમ કરવામાં આવે છે. મિત્રો અહીંયા તમે સમજ્યા, જે ઉપર મલ્ટી સ્ટોરેડ બિલ્ડિંગની ઉપર જે સોલર હીટર્સ નાખેલી હોય છે, એ સોલર હીટર એ સૂર્યના કિરણોમાંથી મળતી જે ઉર્જા છે એ ઉર્જાને તે ગરમીમાં રૂપાંતરિત કરે છે. અને આ ગરમીને ગરમી જે સૂર્યના કિરણોમાંથી ઉર્જામાંથી રૂપાંતરિત કરાયેલી ઉર્જા છે એ ગરમી એ પાણીને ગરમ કરવા માટે વપરાય છે. ધીસ વોટર ધેન ઇઝ પુટ ટુ વેરિડ યુઝીસ સચ એઝ બાથિંગ, કુકિંગ, ક્લિનિંગ, વોશિંગ, ડ્રિંકિંગ એન્ડ સો ઓન. અહીંયા સો ઓનનો અર્થ પણ થશે વગેરે જેવા અથવા વગેરે વગેરે. ધીસ વોટર આ પાણી, ધેન ત્યારબાદ, ઇઝ પુટ ટુ મુકાય છે અથવા એનો ઉપયોગ કરાય છે. પુટ ટુ યુઝીસ એટલે એનો ઉપયોગ કરવામાં આવે છે. વેરિડ એટલે વિવિધ પ્રકારના, ઇઝ પુટ ટુ વેરિડ યુઝીસ એટલે વિવિધ પ્રકારના ઉપયોગમાં મૂકવામાં આવે છે. સચ એઝ જેવા કે બાથિંગ સ્નાન કરવા માટે, કુકિંગ રસોઈ બનાવવા માટે અથવા તો રાંધવા માટે, ક્લિનિંગ સફાઈ માટે, વોશિંગ કપડાં ધોવા માટે, ડ્રિંકિંગ પીવા માટે, એન્ડ સો ઓન અને વગેરે વગેરે. આખા વાક્યનું ગુજરાતી જોઈએ. ધીસ વોટર આ પાણી, ત્યાર પછી આ ગરમ પાણી અથવા તો આ પાણી ત્યાર પછી વિવિધ પ્રકારના ઉપયોગોમાં જેવા કે સ્નાન, રસોઈ, સફાઈ, કપડાં ધોવા માટે, પીવા માટે વગેરે ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર મિત્રો? તો જે પાણીને સોલર હીટર વડે ગરમ કરવામાં આવે છે એ પાણી પછીથી વિવિધ પ્રકારના ઉપયોગોમાં લેવામાં આવે છે, જે બધા ઘણાના ઘરે ઉપયોગમાં લેવાતું પણ હશે. એના પછીનો ફકરો આપણે જોઈએ છીએ, જેની અંદર પણ આપણને સોલર એનર્જી વિશેના વિવિધ પ્રકારના ઉપયોગો સમજાવવામાં આવ્યા છે. મિત્રો અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાય જ છે. એક તો આપણો બુકનો પેરેગ્રાફ છે જે તમને બુકની અંદર જોવા મળે છે. સાથે સાથે બાજુમાં ચિત્રમાં આપેલું છે ત્યાં જે આપણને જે આપણા ધોરીમાર્ગો છે, ધોરીમાર્ગો પર જોવા મળતા મૂકેલા હોય છે ને બલ્બ, એ બલ્બ છે. અને બીજું છે એ છે સોલાર સેલ. તો આ પ્રકારના ઉપયોગો પણ આપણે સૂર્યના ઉર્જામાંથી ઉત્પન્ન થયેલી જે ગરમી છે એના દ્વારા આપણે બલ્બ પ્રકાશિત કરવા માટે ઉપયોગીમાં લઈ શકીએ છીએ. તો અહીંયા આપણે આ પેરેગ્રાફ જોઈશું. ધ એનર્જી પ્રોડ્યુસ્ડ ફ્રોમ ધ સોલર રેઝ can also light bulbs and keep our homes, offices and streets illuminated. મિત્રો આ પાઠમાં ઘણા બધા શબ્દો, સ્પેલિંગ્સ એ નવા છે જે તમે જાણતા હશો નહીં. તો પહેલાં એ જે સ્પેલિંગ્સ છે એ સ્પેલિંગનું પ્રોનાઉન્સિએશન અને એના ગુજરાતી અર્થ તૈયાર કરી લેશો તો જ તમને આખા પાઠનું ભાષાંતર અને પાઠ તમને યોગ્ય રીતે સમજમાં આવશે. એક એક શબ્દનું ભાષાંતર કરી અને પછી આપણે આખા વાક્યમાં જોડીશું. પહેલાં આગળનું વાક્ય જોઈ લઈએ. ધ એનર્જી પ્રોડ્યુસ્ડ ફ્રોમ ધ સોલર રેઝ. સોલર રેઝ એટલે સૂર્યના કિરણોમાંથી. એનર્જી એટલે ઉર્જા, પ્રોડ્યુસ્ડ એટલે ઉત્પન્ન કરાયેલી. સૂર્યના કિરણોમાંથી ઉત્પન્ન કરાયેલી ઉર્જા કેન ઓલ્સો લાઇટ બલ્બ્સ. કેન ઓલ્સો એટલે પણ કરી શકે છે. શું કરી શકે છે? લાઇટ બલ્બ્સ. ટુ લાઇટ એટલે પ્રકાશિત કરવું. બલ્બ એટલે તમે બલ્બનો મતલબ સમજો છો મિત્રો? શું કહેવાય બલ્બ? સાદી ભાષામાં આપણે એને વીજળીનો ગોળો કહીએ છીએ. તો આખા વાક્યનું ગુજરાતી થશે, સૌર કિરણોમાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા બલ્બને પણ પ્રકાશિત કરી શકે છે. એન્ડ અને
કીપ અવર હોમ્સ ઓફિસીસ એન્ડ સ્ટ્રીટ્સ ઇલ્યુમિનેટેડ. અહીંયા ઇલ્યુમિનેટનો અર્થ શું થાય છે? અજવાળવું, અજવાળું કરવું અથવા પ્રકાશિત કરવું. સ્ટ્રીટ એટલે શેરીઓ, હોમ્સ એટલે ઘર, ઓફિસીસ એટલે કાર્યાલયો, અને ટુ કીપ એટલે રાખવું. એટલે કે આગળનું વાક્ય છે એની સાથે જ આ જોડાયેલું વાક્ય છે. અને આપણા ઘર, કાર્યાલયો અને શેરીઓને અજવાળે છે અથવા પ્રકાશિત કરે છે. તો મિત્રો આખા વાક્યનું ગુજરાતી થશે: સૌર કિરણોમાંથી ઉત્પન્ન કરવામાં આવતી આ ઉર્જા બલ્બને પણ પ્રકાશિત કરી શકે છે અને આપણા ઘર, ઓફિસો અને શેરીઓને પ્રકાશિત કરી શકે છે. There are some villages and industrial areas in Gujarat where this source of energy is used to light up the streets at night. આ વાક્ય પણ થોડું મોટું છે અને શબ્દો બધા નવા છે, તો આપણે એક એક શબ્દનું પહેલાં ભાષાંતર ગુજરાતી જોઈ લઈએ અને પછી આખા વાક્યનું ભાષાંતર જોઈન કરીએ. સમ વિલેજીસ એટલે કેટલાક ગામડાઓ, એન્ડ અને ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ, ઇન્ડસ્ટ્રીયલ એટલે ઔદ્યોગિક, એરિયાઝ એટલે વિસ્તારો, ઇન ગુજરાત ગુજરાતમાં, વેર અહીંયા મિત્રો એ કન્જક્શન તરીકે વપરાયેલું છે વેર, એટલા માટે એનો અર્થ થાય છે વેર એટલે જ્યાં. અહીંયા વેર એ પ્રશ્ન વાક્યમાં નથી, માટે એને કન્જક્શન તરીકે ઉપયોગ કરીશું. વેર એટલે જ્યાં. ધીસ સોર્સ આ સ્ત્રોત, ઓફ એનર્જી એટલે આ ઉર્જાનો સ્ત્રોત, ઇઝ યુઝડ એટલે ઉપયોગમાં લેવાય છે, ટુ લાઇટ અપ પ્રકાશિત કરવા માટે, ધ સ્ટ્રીટ શેરીઓને, એટ નાઇટ રાત્રે. આખા વાક્યનું ભાષાંતર જોઈશું. ગુજરાતના કેટલાક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારોમાં કે જ્યાં ઉર્જાનો આ સ્ત્રોત એ રાત્રે શેરીઓને પ્રકાશિત કરવા માટે વપરાય છે અથવા પ્રકાશિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે ગુજરાતમાં એવા પણ વિસ્તારો છે, ઔદ્યોગિક વિસ્તારો, ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ અને એવા પણ ગામડા છે કે જ્યાં રાત્રે સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી ઉર્જા કલેક્ટ કરી, એને સંગ્રહ કરી, એકઠી કરી અને રાત્રે બલ્બ દ્વારા એને પ્રકાશિત કરી શકાય છે. ધસ આ રીતે, વિથ ધેર ઇનોવેટિવ આઈડિયાઝ એન્ડ હાર્ડ વર્ક, સાયન્ટિસ્ટ હેવ ટર્ન્ડ ધ બેન ઇન્ટુ અ બ્લેસિંગ. જો મિત્રો અહીંયા વાત છે ધસ, ધસનો અર્થ શું થાય? આ રીતે. આ રીતે વિથ ધેર ઇનોવેટિવ આઈડિયાઝ એન્ડ હાર્ડ વર્ક. ધેર એટલે અહીંયા કોના અર્થમાં વપરાય છે? સરસ, સાયન્ટિસ્ટના અર્થમાં. વિથ ધેર ઇનોવેટિવ આઈડિયાઝ એન્ડ હાર્ડ વર્ક એટલે કે વિજ્ઞાનીઓએ તેમના સંશોધનાત્મક, ઇનોવેટિવ એટલે સંશોધનાત્મક વિચારો, યુક્તિઓ, પ્રયુક્તિઓ, આઈડિયા એટલે વિચારો, એન્ડ હાર્ડવર્ક અને સખત પરિશ્રમને પરિણામે, સાયન્ટિસ્ટ હેવ ટર્નેડ વિજ્ઞાનીઓએ ફેરવ્યો છે. શું ફેરવ્યો છે? અહીંયા ટર્નેડ એટલે ફેરવ્યો છે, ફેરવી આપ્યો છે. શેમાં ફેરવી આપ્યો છે? ધ બેન, બેન એટલે શાપ, અભિશાપ, શાપ ઇન્ટુ અ બ્લેસિંગ, બ્લેસિંગ એટલે આશીર્વાદ. તો આખા વાક્યનું આ રીતે થશે. આ રીતે તેમના સંશોધનાત્મક વિચારો અને સખત પરિશ્રમને પરિણામે વિજ્ઞાનીઓએ અભિશાપને પણ આશીર્વાદમાં ફેરવી આપ્યો છે. એટલે આમ આપણે વાત કરીએ તો જે આ ભારત છે એ તમને બધાને ખ્યાલ જ છે. સમાજ વિદ્યાના વિષયની અંદર તમારે આવે જ છે કે ભારતના દક્ષિણની બરાબર નજીકમાંથી, બહુ નજીકમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે અને ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. એટલે ભારતનો મોટો ભાગનો વિસ્તાર છે એ ગરમીવાળા વિસ્તારમાં આવેલો છે, માટે ભારત એ ગરમ પ્રદેશ ગણાય છે. અતિશય ગરમ નહીં, પરંતુ ગરમ પ્રદેશ ગણાય છે. ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં તો ના કહી શકીએ આપણે, પરંતુ એનો મોટાભાગનો પ્રદેશ એ ગરમ હોવાને કારણે અહીંયા સૂર્યની ગરમી આપણા માટે શાપરૂપ ગણાય છે. પરંતુ વિજ્ઞાનીઓએ તેમાં સારા એવા વિચારો, સંશોધનાત્મક વિચારો કરી, એની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરી અને સારા એવા એના ઉપયોગો વિકસાવ્યા છે, જેના કારણે અભિશાપ બનેલી ગરમી પણ આપણા માટે ફાયદારૂપ સાબિત થાય છે. તો હવે આપણે નેક્સ્ટ અને લાસ્ટ પેરેગ્રાફ જોઈશું.
જો અહીંયા મિત્રો તમને બાજુના સ્ક્રીન ઉપર જે ફકરાની બાજુમાં ચિત્ર દેખાય છે એમાં તમને દેખાય જ છે કે સૂર્ય એ પ્રકાશિત છે, એમાંથી નીકળતી ગરમી એ ઘરોની અંદર જે હીટર મૂકેલા હોય એમાં એકત્રિત થાય છે, અથવા તો જે કાચની પ્લેટો મૂકેલી હોય છે એની અંદર ઇલેક્ટ્રિસિટી એકઠી થાય છે. ત્યાર પછી રાતના સમયે કે તમને ખબર છે ઇઝરાયલ દેશ વિશે તમે જાણતા હશો, ઇઝરાયલમાં મેક્સિમમ પ્રમાણમાં જે સૌર ઉર્જા આવે છે ત્યાં એનો મેક્સિમમ પ્રમાણમાં એ લોકો ઉપયોગ કરે છે. અને ત્યાં ઘરની અંદર, દરેકના ઘરની અંદર હોટેલો હોય, હોસ્પિટલ્સ હોય, દરેકની અંદર એ લોકો આ રીતે સૌર ઉર્જામાંથી ઉપયોગમાં લેવામાં આવતી વીજળી કન્વર્ટ કરી અને વીજળી ઉત્પન્ન થાય એનો સાધનો પહેલેથી જ એમનું જે મકાન બનાવતા એના પ્લાનમાં જ મૂકી દેવામાં આવે છે. અને આખા વિશ્વમાં સૌર ઉર્જાનો મેક્સિમમ ઉપયોગ કરતો દેશ હોય તો તે ઇઝરાયલ ગણાય છે. એની બાજુમાં તમને દેખાય છે સોલાર હીટર મૂકેલું છે મકાન ઉપર, અને તેમાંથી જે પાણી ઉપયોગ આવે છે, પાણી ઘરે નળમાં બધાને આવતું હોય છે, એટલે બધાને નહીં, જેના ઘરે ફિટ કર્યું હોય એના ઘરે જ આવે. તો એ પાણી ઘરે સ્નાન કરવા માટે, સફાઈમાં, કપડાં ધોવા માટે કે પીવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આપણે અહીંયા લાસ્ટ પેરેગ્રાફનું ટ્રાન્સલેશન જોઈશું. મેન હેઝ ટેકન હેલ્પ of science and technology and developed a varied ways of producing energy from different sources. અહીંયા પણ વાક્ય મોટું છે તો એક એક શબ્દનું પહેલાં ભાષાંતર જોઈશું. મેન હેઝ ટેકન હેલ્પ, માણસે મદદ લીધી અથવા મદદ લઈને. શેની મદદ લઈને? ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. સાયન્સ એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે ટેકનોલોજી પણ કહેવાય અને તંત્રજ્ઞાન પણ થાય. માણસે વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની મદદ લઈને એન્ડ અને ડેવલપ્ડ વિકસાવ્યું વેરિડ વેઝ. વે એટલે અહીંયા માર્ગો, રીતો, પ્રકારો. ડેવલપ્ડ વિકસાવ્યા, વેરિડ વેઝ એટલે કે વિવિધ માર્ગો, વિવિધ રીતો. ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી, ટુ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, એનર્જી એટલે ઉર્જા. એટલે કે અહીંયા એવી વાત થાય છે કે ડેવલપ્ડ વેરિડ વેઝ ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી, ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ માર્ગો વિકસાવ્યા. ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ, ડિફરન્ટ એટલે જુદા જુદા, અલગ અલગ, ભિન્ન ભિન્ન. સોર્સિસ એટલે સ્ત્રોતો, જુદા જુદા સ્ત્રોતોમાંથી. આખા વાક્યનું ભાષાંતર થશે મિત્રો. માણસે વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની મદદ લઈને જુદા જુદા સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ રીતો વિકસાવી છે. નેક્સ્ટ સેન્ટેન્સ. ધ સન ઇઝ અ સોર્સ ઓફ અબડન્ટ એનર્જી. અબડન્ટ એટલે વિપુલ, પુષ્કળ. અને બાકીના શબ્દો તો તમે જાણો છો મિત્રો. સૂર્ય એ પુષ્કળ ઉર્જાનો સ્ત્રોત છે, વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. એટલે કે સૂર્યમાંથી વિપુલ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. એક્ટિવિટી 3ની અંદર પણ આપણે ભણ્યા હતા મિત્રો કે સૂર્ય એક જ સેકન્ડમાં જેટલી ઉર્જા ઉત્સર્જિત કરે છે, પૃથ્વી તેનો ઉપયોગ 100 વર્ષ સુધી કરે છે. આવું એક વાક્ય આપણે શીખ્યા હતા. નેક્સ્ટ સેન્ટેન્સ. લેટ અસ હોપ ધેટ વી આર એબલ ટુ યુઝ સોલાર એનર્જી એન્ડ પ્રોવાઇડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી. લેટ અસ હોપ, ચાલો આશા રાખીએ કે વી આર એબલ ટુ યુઝ સોલાર એનર્જી, આપણે સૌર ઉર્જાનો ઉપયોગ કરવા સમર્થ બનીએ, સક્ષમ બનીએ. એન્ડ અને પ્રોવાઇડ ઇલેક્ટ્રિસિટી, પ્રોવાઇડ એટલે પૂરું પાડવું, ઇલેક્ટ્રિસિટી એટલે વીજળી. ટુ રિમોટ એરિયાઝ, રિમોટ એટલે અંતરિયાળ, દૂર દૂરના. એરિયાઝ એટલે વિસ્તારો. ઇન અવર કન્ટ્રી, આપણા દેશના. ચાલો આપણે આશા રાખીએ કે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને આપણે આપણા દેશના દૂર દૂરના અંતરિયાળ વિસ્તારો સુધી વીજળી પહોંચતી કરવા માટે સક્ષમ બનીએ, કરવા માટે સમર્થ બનીએ. ધેટ્સ ઇન્ડીડ અ રે ઓફ હોપ, ઇઝન્ટ ઇટ? અહીંયા ક્વેશ્ચન ટેગનું એક વાક્ય છે મિત્રો. ધેટ્સ એટલે આ, ઇન્ડીડ અ રે ઓફ હોપ. અ રે ઓફ હોપ, હોપ એટલે આશા, અ રે એટલે આશાનું કિરણ, અ રે ઓફ હોપ એટલે આશાનું કિરણ, ઇન્ડીડ એટલે ખરેખર. આ એક આશાનું કિરણ છે, ખરું ને? સાચું ને મિત્રો? સૌર ઉર્જાનો ઉપયોગ કરવો એ આપણા માટે એક આશાનું કિરણ
ગણાય છે. હવે તમે જુઓ મિત્રો, તમારી સ્ક્રીન ઉપર તમને અત્યાર સુધી આખા પાઠમાં આપણે જેટલા યુઝીસ ભણ્યા એ યુઝીસ અહીંયા દર્શાવવામાં આવશે. સોલર એનર્જીના ઉપયોગ કરતાં કયા કયા સાધનો આપણે ઉપયોગમાં લઈએ છીએ તે સાધનો દર્શાવવામાં આવે છે. સૌથી પહેલું જે તમારી સ્ક્રીન ઉપરથી દેખાય છે, તમને બધાને ખ્યાલ જ છે, શું છે? સોલાર કુકર. ત્યાર પછી સૂર્યમાંથી આવતા જે કિરણો છે એમાંથી જે પ્લેટ આવે છે એ કન્વર્ટ કરી એના કિરણોને વિદ્યુતમાં કન્વર્ટ કરે છે અને પછી બેટરી દ્વારા એ એસી અને ડીસી લોડની અંદર વપરાય છે. અમુક જગ્યાએ તો મકાનોની અંદર કે પછી બીજી ત્રીજી જગ્યાએ સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી જે ઉર્જા છે એ ગાડીઓને ચાર્જ કરવા માટે પણ વપરાય છે. એ જ રીતે આ તો તમે જાણો જ છો, સોલાર હીટર છે, કાં તો પછી મેં હમણાં વાત કરી ઇઝરાયલ જેવા દેશની, એ રીતે કાચની પ્લેટ્સ મૂકેલી છે જેના મદદથી લોકો ઘરની અંદર વીજળી મેળવી શકે છે. એના પછીનું ચિત્ર છે એમાં પણ એવું જ છે મિત્રો કે જે મકાન છે એના અંદર જ એ લોકો એના પ્લાનની અંદર જ સોલાર પ્લેટ્સ ગોઠવાવી દે છે અને ત્યાર પછી એનો ઉપયોગ ઘરની અંદર વિવિધ પ્રકારે સૌર ઉર્જાનો ઉપયોગ કરવા માટે કરે છે. અને લાસ્ટ વન છે કે તમે જાણો છો સૌર ઉર્જાનો ઉપયોગ તો થાય જ છે અને તમે અહીંયા જે ચિત્રમાં દર્શાવે છે એ પ્રમાણેની જે સોલાર પ્લેટ્સ બહુ બધા પ્રમાણમાં મૂકેલી છે. અને તમને ખ્યાલ હશે જ કે આપણા દેશની અંદર, આપણા દેશમાં અને ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટામાં મોટું સૌર વિદ્યુત મથક આવેલું છે કે જ્યાં વિશાળ એવી જમીન પર આવી સોલાર પ્લેટ્સ ગોઠવેલી છે અને તેમાંથી વીજળી કન્વર્ટ કરવામાં આવે છે અને સૌર ઉર્જાને એકત્ર કરવામાં આવે છે. ખ્યાલ છે મિત્રો ક્યાં છે સ્થળ? ચારણકા. અહીંયા આપણી નજીકમાં જ આવેલું ચારણકા ગામ છે. ત્યાં આગળ આપણા વિશ્વનું સૌથી મોટું સૌર ઉર્જાનું સેન્ટર આવેલું છે. ત્યાર પછી આપણે હવે પાઠની અંતર્ગત જે કોઈ પણ એક્ટિવિટી આવેલી છે એ એક્ટિવિટી જોઈશું કે જેની અંદર આપણને સૌથી પહેલાં આપેલું છે મેચ ધ ફોલોઈંગ એ વિથ બી એપ્રોપ્રિએટલી, એટલે કે નીચે આપેલા એ વિભાગ અને બી વિભાગને યોગ્ય રીતે જોડો. જો મિત્રો આપણે પહેલાં એના અર્થ સમજી લઈએ. સૌથી પહેલાં બી વિભાગના અર્થ સમજી લઈએ એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે. બીની અંદર પહેલું આપેલું છે અ સેટ ઓફ પ્લેનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન, એટલે કે સૂર્યની આસપાસ ફરતા ગ્રહોનો એક સમૂહ. સેકન્ડ નંબર પાવર પ્રોડ્યુસડ બાય ધ સન, ઉર્જા કે જે સૂર્ય દ્વારા ઉત્પન્ન થાય છે. બર્નિંગ એટલે દાહક, અનઇઝી એટલે વ્યાકુળ, ચેન્જ એટલે પરિવર્તિત કરવું, ઇલનેસ કોઝડ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધ સન, સૂર્યની વધારે પડતી ગરમીના કારણે થતી બીમારી. બરાબર. તો અહીંયા લાસ્ટ વન છે પર્સન્સ બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી. અહીંયા આ વાક્ય ભૂલમાંથી મુકાયેલું છે કારણ કે આપણી બુકના જે પાર્ટ છે એક્ટિવિટી 4 એની અંદર આ વાક્ય ક્યાંય આપેલું નથી, પણ આપણે સમજી લઈશું. વ્યક્તિઓ કે જેઓ બહારના દેશમાંથી આવેલા છે અથવા તો બહાર જેમનો જન્મ થયેલો છે. તો એક એક સમજી અને આપણે જોડતા જઈશું મિત્રો. સોલાર એનર્જી શું મતલબ થશે એનો? ચલો બી વિભાગમાં જુઓ સોલાર એનર્જી. સરસ. તો અહીંયા હું જોઈન કરીશ, તમે જોતા રહેશો. સોલાર એનર્જી પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન. નેક્સ્ટ છે સોલાર સિસ્ટમ. સોલાર સિસ્ટમ એટલે અ સેટ ઓફ પ્લેનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન. એના પછીનું છે રેસલેસ. રેસલેસનો અર્થ શું થાય મિત્રો? રેસલેસ એટલે બેચેન. તો અહીંયા બેચેન, વ્યાકુળ. એના જેવું જ બીજો કયો છે? અનઇઝી. કયો થશે? અનઇઝી. નેક્સ્ટ છે સનસ્ટ્રોક. સનસ્ટ્રોક એટલે તમને ખબર જ છે, લૂ લાગવી. લૂ લાગવી એટલે તમને ખબર છે ને મિત્રો શું કહેવાય? સરસ. તો ક્યાં આવશે? ઇલનેસ કોઝડ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધ સન, એટલે વધારે પડતી ગરમીને કારણે થતી બીમારી. સ્કોર્ચિંગ. સ્કોર્ચિંગનો અર્થ શું થાય? દાહક, દઝાડતું હોય એવું. તો એનો અર્થ શું થશે અહીંયા? બર્નિંગ.
ફોરેનર્સ, અહીંયા તમને ફોરેનરનો અર્થ ખબર છે અને એને સમજાવતું વાક્ય પણ આપણે બીમાં જોયું. કયું થશે? સરસ. પર્સન્સ બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી. બરાબર. નેક્સ્ટ વન, કન્વર્ટેડ એટલે પરિવર્તિત. ટુ કન્વર્ટ એટલે પરિવર્તિત કરવું, રૂપાંતર કરવું. તો અહીંયા આગળના સેશનમાં પણ આપણે ભણ્યા હતા કન્વર્ટેડનું શું થશે? ચેન્જડ. ઓકે મિત્રો, તો આપણને જોડકા સમજાઈ ગયા. તો હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી તરફ આગળ વધીશું, જેની અંદર આપણને ટ્રુ ફોલ્સ સેન્ટેન્સીસ જેની અંદર આપણને કેટલાક વાક્યો આપેલા છે, એની સૂચના આપણે વાંચીશું. હિયર આર સમ સેન્ટેન્સીસ. અહીંયા કેટલાક વાક્યો છે. રીડ ધેમ કેરફુલી. તેમને કાળજીપૂર્વક એટલે કે ધ્યાનથી વાંચો. ત્યારબાદ રીડ ધ લેસન. પાઠ વાંચો. એન્ડ ફાઇન્ડ ધ સેન્ટેન્સીસ એક્સપ્રેસિંગ સિમિલર મિનિંગ. અને એના જેવો જ અર્થ દર્શાવતા શબ્દો, વાક્યો પાઠમાંથી શોધીને લખો. એટલે મિત્રો અહીંયા આગળ તમને જે 6 વાક્યો આપેલા છે, આ 6 વાક્યો શું અર્થ થાય છે હું તમને સમજાવીશ. તમે લોકોએ પાઠ વાંચેલો જ છે, તો એમાંથી તમારે આવા જ અર્થ દર્શાવતા બીજા વાક્યો શોધીને અહીંયા લખવાના છે. અહીંયા મિત્રો જેમ આપણે આગળ ભણ્યા જે જોડકા, એ જોડકાની અંદર ફોરેનર શબ્દ નહોતો આવતો, એ જ રીતે અહીંયા બીજું વાક્ય છે એ આપણા પાઠની અંદર કન્ટેનની અંદર છે નહીં, તો આપણે એને હાઈડ કરી દઈશું. અને બાકીના 5 વાક્યો હું તમને સમજાવી અને એના આન્સર કહીશ. તમે પણ આન્સર માટે એક્ટિવ રહેશો. પાઠ તો તમે વાંચેલો જ છે, આન્સર હું કહીશ, પણ એ પહેલાં તમારી માઇન્ડની અંદર આન્સર શોધવા માટે પ્રોસેસ ચાલુ રહેવી જોઈએ. અને પછી જાતે જ નક્કી કરવાનું કે આપણો આન્સર સાચો હતો કે ખોટો. બરાબર. ચલો જોઈશું. ફર્સ્ટ વન, યુ હેવ લર્ન્ટ અબાઉટ એનર્જી. તમે ઉર્જા વિશે શીખ્યા છો. ચલો આપણા પાઠની અંદર આવું વાક્ય હતું ને, પાઠની શરૂઆતમાં જ કયું હતું? સરસ. યુ હેવ રીડ એબાઉટ એનર્જી. ખરું ને મિત્રો? સેકન્ડ નથી, થર્ડ જોઈએ. સાયન્ટિસ્ટ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સન રેઝ ઇન અ ન્યૂ મેનર. વિજ્ઞાનીઓએ સૂર્યના કિરણોને નવી પદ્ધતિએ ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. તો અહીંયા પાઠની અંદર કયું વાક્ય હતું મિત્રો? ફક્ત સાયન્ટિસ્ટ જ એવું હોય એવું જરૂરી નથી, અંદર ઉપયોગ માટે બીજાનું પણ ઉપયોગ કરેલો હોય, બીજા કરતાં પણ દર્શાવેલા હોય. સરસ. પાઠ વાંચી અને જાણી લેવાનું. વી હેવ ફાઉન્ડ અ ન્યૂ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. આપણે સૂર્યના ગરમ કિરણોનો ઉપયોગ કરવાની નવી રીત શોધી છે. બંનેનો અર્થ તો સેમ જ થાય મિત્રો, એટલે આપણે સેમ અર્થવાળા, સરખા અર્થવાળા વાક્યો શોધવાના છે. ચોથું વાક્ય છે જુઓ. પીપલ ડુ નોટ યુઝ ધ સેમ ટાઈપ ઓફ એનર્જી ફોર ઓલ કાઇન્ડ ઓફ વર્ક. લોકો એક જ પ્રકારના, અહીંયા એવું અર્થ થશે કે લોકો એ એક જ પ્રકારના ઉર્જા સ્ત્રોતનો જુદા જુદા કાર્યો માટે ઉપયોગ કરતા નથી. અલગ અલગ કાર્યો માટે એક જ પ્રકારના ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરતા નથી. તો આપણે ભણ્યા ને હમણાં. સરસ. શું થશે વાક્ય? વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝીસ. આપણે જુદા જુદા પ્રકારના કાર્યો માટે જુદા જુદા પ્રકારની ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ. પર્પઝ એટલે હેતુ અથવા કાર્યો માટે, હેતુ માટે. બરાબર. એના પછીનું વાક્ય જોઈશું. ઇન અવર કન્ટ્રી વી કેન યુઝ સોલર એનર્જી ફોર ઓલમોસ્ટ એવરી પર્પઝ. આપણા દેશમાં આપણે સૌર ઉર્જાનો મોટા ભાગે દરેક હેતુ માટે, દરેક ઉપયોગ માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. એટલે કે સૌર ઉર્જાનો આપણે દરેક ઉર્જાના મિનિંગમાં, અર્થમાં આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આવું વાક્ય આપણા પાઠમાં હતું મિત્રો ક્યાંય કે સૌર ઉર્જાને, સૂર્યની ઉર્જાને મહત્ત્વ અપાયેલું હોય. બરાબર. કયું વાક્ય થશે? ઇન અ વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી.
સૂર્ય જેવા ગરમ દેશમાં ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત હોઈ શકે છે બની શકે છે. લાસ્ટ વન, સાયન્ટિસ્ટ હેવ કન્વર્ટેડ ધ પ્રોબ્લેમ ઇન્ટુ અ હોપ. વિજ્ઞાનીઓએ સમસ્યાને આશામાં પરિવર્તિત કરી છે. યાદ રહ્યું મિત્રો? કયું વાક્ય છે? સરસ. સાયન્ટિસ્ટ હેવ ટર્નેડ ધ બેન ઇન્ટુ અ બ્લેસિંગ્સ. યાદ રહ્યું ને? વેલ ડન. તો હવે પછીની એક્ટિવિટી છે એ છે ખરા ખોટા વિધાનો. તો અહીંયા મિત્રો આપણે ખરા ખોટા વિધાનો આપેલા છે. વાક્ય વાંચીશું. વાંચ્યા પછી એ વાક્ય ખરું છે કે ખોટું એ લખવાનું છે. જો વાક્ય ખરું હોય તો કોઈ ફેરફાર કરવાનું નથી, માત્ર ટ્રુ કે ફોલ્સ એટલે ટ્રુ લખી દેવાનું છે. પણ વાક્ય ખોટું હોય તો વાક્ય ફોલ્સ લખી અને પછી એની સામે આપણે વાક્યને સુધારીને સાચું વાક્ય લખવાનું છે. તો જુઓ મિત્રો, અહીંયા પહેલું વાક્ય છે, ધ સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લેનેટ. સૌર ઉર્જા એ એક તેજસ્વી ગ્રહમાંથી આવતી ઉર્જા છે. વાક્ય ખરું છે કે ખોટું? કેવું થશે? ખોટું, ફોલ્સ છે. તો એનું સાચું વાક્ય શું થશે મિત્રો? સાચું વાક્ય, આ વાક્ય ફોલ્સ હતું તો સાચું વાક્ય શું થશે? સરસ. સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. સૌર ઉર્જા એ સૂર્યમાંથી ઉત્પન્ન થતી ઉર્જા છે. એટલે સૂર્યની ઉર્જા છે, કોઈ પ્લેનેટની છે નહીં. સેકન્ડ વન જોઈશું આપણે. તો બીજું વાક્ય છે, સોલાર એનર્જી કેન ઇલ્યુમિનેટેડ અવર હોમ્સ. સૌર ઉર્જા એ આપણા ઘરને પ્રકાશિત કરી શકે છે, અજવાળી શકે છે. તો ઘરની અંદર લાઇટ કરી શકે ને? સરસ. તો વાક્ય કેવું થશે? સાચું. તો સાચા વાક્ય માટે આપણે સુધારીને કે એનું વાક્ય ફરી લખવાનું નથી, માત્ર એની જગ્યાએ શું લખી દેવાનું છે? ટ્રુ. ઓકે મિત્રો? તો સમજાઈ ગયું હશે ને તમને? હવે થર્ડ સેન્ટેન્સ જોઈશું આપણે. સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. વિજ્ઞાનીઓએ સૂર્યના કિરણોને વીજળીમાં રૂપાંતરિત કર્યા છે. સાચું વાક્ય છે મિત્રો? તમને થશે હા, સૂર્યના કિરણોમાંથી વીજળી ઉત્પન્ન થાય છે, પણ ડાયરેક્ટ થતી નથી. સૂર્યના કિરણોમાંથી જે એકત્ર થયેલી ઉર્જા છે એમાંથી ગરમી ઉત્પન્ન થાય છે અને ગરમીમાંથી પછી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવામાં આવે છે. એના માટે પ્રોસેસ હોય છે, સીધી રૂપાંતરિત થતી નથી. માટે આ વાક્ય કેવું છે? ખોટું. બરાબર. અને સાચું વાક્ય શું થશે? સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ હીટ ફ્રોમ ધ સનરેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. વિજ્ઞાનીઓએ ગરમીને સૂર્યના કિરણોની ગરમીને વીજળીમાં રૂપાંતરિત કરે છે. ફોર્થ વન ઇઝ ફૂડ કેન બી કુકડ વિથ એનર્જી ફ્રોમ ધ સન. ફૂડ એટલે ખોરાક, એટલે કે આપણે જે ખાઈએ છીએ તે. રસોઈ કુકડ રંધાય છે, રસોઈ થાય છે. સૂર્યના ઉર્જામાંથી રસોઈ રંધાય છે અથવા ખોરાક રંધાય છે, ખોરાક પાકે છે, આપણે કહીએ ચડવાય છે, રસોઈ બને છે. તો વાક્ય કેવું થશે? સાચું કે ખોટું? બનાવાય છે ને? આપણે સાધન શોધ્યું છે સૂર્ય કુકર, સોલાર કુકર, તો એમાં બને છે કે નહીં? બરાબર. તો વાક્ય કેવું બનશે? સાચું. તો શું લખીશું? ટ્રુ. એને બદલીને કંઈ લખવાનું છે નહીં. ફિફ્થ વન જોઈશું આપણે. ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી. સૂર્ય એ ફક્ત એક જ ઉર્જાનો સ્ત્રોત છે. એક જ ઉર્જાનો સ્ત્રોત છે? ઉર્જાનો એક જ સ્ત્રોત મળે સૂર્ય? ના. હમણાં આપણે વાત કરીને પવનચક્કી દ્વારા કે જળ દ્વારા પણ વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. તમે વિજ્ઞાનમાં પણ ભણો જ છો. વિજ્ઞાનમાં ભણો છો ને તમે કે ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા, ફરી ઉપયોગમાં ન લઈ શકાય તેવા ઉર્જાના સ્ત્રોતો, જેમાં કોલસો, પેટ્રોલ, જળ ઉર્જા, પવન ઉર્જા વગેરેનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ વાક્ય કેવું થશે? ખોટું, એટલે કે ફોલ્સ. અને સાચું વાક્ય શું થશે એના બદલામાં? ધેર આર મેની સોર્સિસ ઓફ એનર્જી લાઇક કોલ, પેટ્રોલ, વોટર એન્ડ વિન્ડ. છેલ્લું વાક્ય જોઈએ, લાસ્ટ વન. ધેર ઇઝ રે ઓફ હોપ ધેટ ધ સન વિલ સોલ્વ અવર પ્રોબ્લેમ્સ. એ આશાનું કિરણ છે કે સૂર્ય એ આપણી સમસ્યાઓનું નિરાકરણ કરી શકે છે, સમસ્યાઓનું સમાધાન કરી શકે છે.
સાચું મિત્રો, સૂર્ય એ ગરમી આપે છે, એક બાબતે તો આપણા માટે નુકસાનકારક છે, પરંતુ એ આપણા ઘણી બધી સમસ્યાઓનું સમાધાન પણ કરી શકે છે. આ વાક્ય કેવું છે? સાચું. તો શું લખીશું? ટ્રુ. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો બધાને? તો સૂર્ય એ આપણા ભારતની અંદર આવેલો પુષ્કળ ઉર્જાનો સ્ત્રોત છે અને જેના દ્વારા આપણને પુષ્કળ ઉર્જા મળે છે. એ ઉર્જાને આપણે ગરમીમાં અને ત્યાર પછી વીજળીમાં કન્વર્ટ કરી શકીએ છીએ, ગરમીમાં રૂપાંતરિત કરી અને પાણી ગરમ કરી અને એને પણ ઘણા બધા ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આમ સૌર ઉર્જા અને એના વિશેની ઘણી બધી માહિતી આપણે આ પાઠમાં શીખ્યા. તો નમસ્તે મિત્રો, ધન્યવાદ. હવે હું રજા લઉં છું. ગુડ બાય. જય હિન્દ.